ભારે વરસાદને લીધે સંપર્ક વિહોણા રહેતા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વ્યવહાર શરૂ કરવા પ્રાથમિકતાના ધોરણે કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું। ભારે વરસાદથી અસરગ્રસ્ત માણાવદર તાલુકાના અગ્રણીઓ સાથે કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રીની બેઠક। જૂનાગઢ જિલ્લાના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે માણાવદર તાલુકા પંચાયત ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી। જિલ્લાના ગેડ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલા પ્રશ્નો વિશેનો ચિતાર પણ મેળવ્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, મદદનીશ કલેક્ટર ઐશ્વર્યા દુબે સહિતના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રીશ્રીએ માણાવદર તાલુકામાં અતિભારે થયેલા નુકસાનને પગલે નુકસાનનો ચિતાર મેળવ્યો હતો। આ સંદર્ભે રાઘવજીભાઈ પટેલે કહ્યું કે સંપર્ક વિહોણા રહેતા ગામડાઓમાં વાહન વ્યવહાર વહેલી તકે શરૂ થાય તે માટે પ્રાથમિકતા આપી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે। ખેડ વિસ્તારમાં પાણી ભરાવાના વર્ષો જૂના પ્રશ્નના નિરાકરણ માટે રાજ્ય સરકાર પણ કૃત નિશ્ચયી છે। મંત્રીએ ધોરણ 9 થી 14 વર્ષના બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસ વિશે સ્થાનિક અગ્રણીઓને સચેત કરી કાળજી લેવા અનુરોધ કર્યો હતો। ખાસ કરીને તેમણે કાચા માટીના ઘરોમાં વિશેષ કાળજી લેવા પણ જણાવ્યું હતું। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પેડ માં કે નામ પહેલને આવકારી આ વરસાદના માહોલમાં અચૂક વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું। બેઠક પ્રારંભે વંથલી માણાવદર પ્રાંતના અધિકારી કનકસિંહ ગોહિલે કહ્યું કે અતિ ભારે વરસાદથી 20 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। 1364 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં આ સ્થળાંતરિત લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।